આઈએસએ અને ઉચ્ચ અધિકારીઓની મુખ્યમંત્રીની માર્મિક ટકોર. વંદે માતરમ ગીત લખેલું પેપર માથે મૂકનારાઓને સીએમએ સંભળાવ્યું. શિયાળાની શરૂઆત થઈ ગઈ છતાં હજુ ગરમી લાગતી હોવાનો કર્યો કટાક્ષ. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, થોડી ગરમી હજુ લાગે છે, પણ સારું છે કે પ્રતિજ્ઞા આપી છે એનો ઉપયોગ થઈ રહ્યો છે. હાઈવે અને માર્ગો પરથી રખડતા ઢોરને હટાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ. રખડતા ઢોરને આશ્રય સ્થળ પર રાખવા સૂચના. રાજસ્થાન હાઈકોર્ટના આદેશને સમગ્ર દેશમાં લાગુ કરવા આદેશ. જીસીએમએમએફએ અમૂલ બ્રાન્ડને બદનામ કરવા બદલ નોંધાવી ફરિયાદ. રાજકોટના ડોક્ટર હિતેશ જાની વિરુદ્ધ ચાંદખેડામાં ફરિયાદ નોંધાઈ. પોતાની યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવી અમૂલ દૂધ અંગે ફેલાવી હતી ભ્રામકતા. દિલ્હી એરપોર્ટ પર ટેકનિકલ ખામીને કારણે 200 થી વધુ ફ્લાઇટ મોડી પડી. એટીસીની સિસ્ટમમાં ખામી આવતા સમસ્યા. હાલ મેન્યુઅલી ચાલી રહી છે કામગીરી. અમદાવાદની ફ્લાઇટો પર પણ અસર. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી. કાર્તિક પટેલ તરફથી વધુ મુદતની માંગણી થતા કોર્ટ નારાજ. સરકારી વકીલે કેસની ટ્રાયલ મોડી કરવા માટેના પ્રયાસ ગણાવ્યા. નવસારી શહેરમાં ફરી મનપાએ શરૂ કરી ડિમોલેશનની કામગીરી. દશેરા ટેકરીના રામજી ખત્રી વિસ્તારમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું. ડ્રેનેજ લાઇન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા.